તમે લોકો જ્યાં હોય ત્યાં ગંદવાળો અરે યાર જેનું ઓ મારીશ જો ગાઈસ નાખે છે આમ તેમ બધે ફેંકતો ને બહુ મારીશ તા પાડી તારી તો હે ભગવાન ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ જેનીશભાઈ ટ્યુશનથી આવી ગયા છે ને તબાહી મચાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે પહેલું તો ભાઈએ ફ્રીજમાંથી કાઢ્યું છે બરફનો ડબ્બો મૂક્યો તો પણ 10 દિવસ થઈ ગયા 10 દિવસ થઈ ગયા બરફનો ડબ્બો મૂકે તો આટલો જ બરફ કેમ જામ થયો છે બીજું બધું પાણી કઈ ગયું એમાંથી બીજું બધું પાણી કઈ ગયું એમાંથી અને અમારા જેનીશભાઈની ચા અહીંયા ઠંડી થાય છે મસ્ત મજાની ઢગલો વાસણ ઘસાઈ ગયા છે હવે વાસણ ઘસવાના બાકી છે એક વાત બતાવો જો આ એક બરફ છે ઓકે આ એક બરફ છે આ ખાણે તો નાખો જો ઓ ભાઈ સાહેબ ડબ્બો તોડી નાખ્યો એમ કે છે ઓહો હો એક બરફ એક ડબ્બાનો તોડ નાખ્યો હે જો વાગશે તને લોહી નીકળશે પણ તું મને એમ કે તું આવી બધી તબાહી કેમ મચાવે છે ઘરમાં હે ડીશ એમાં નથી ખાલી ખમ છે જો ઢગલો વાસણ છે આજે તો જો અરે એ ના લેવાય ગાંડા આપા કીધું ને અચ્છા બોલો સાહેબ તમારું કયું કરવાનું અમારે તબાહી ચાલુ ભાઈ સાહેબ ઘર ગંદુ ના કરતો હા ઘર જ ગંદુ કરે છે હવે તું સોફા પલારીશ ને ઓ બાપા શું કરવું આ છોકરાનું મારે હવે શું જોઈએ છે બીજું તો ગાઈસ જો લોડી લઈ આવ્યો કાતર તૂટેલી કાતર લઈ આવ્યો હવે એમાંથી બરફ કાઢવાની કોશિશ કરે છે પણ એને કેમ સમજાવું કે પાણી રેડીએ ને તો જ બરફ ડબ્બામાંથી નીકળે અને તમે જુઓ તો જ્યાં ત્યાં કલરના ડાઘા પાડ્યા છે જ્યાં ત્યાં લખ્યું છે જો સોફામાં તો બેન્ડ બજાવી દીધી છે અને અમારા ગણપતિ બાપ્પા જો તું આવું ગંદવાળો કરીશ તો તને બહુ મારીશ જેનીશ હા પ્લીઝ જેનું આવું બધું ગંદુ ના કરું થાકી જાઉં છું કામ કરીને લલ્લા પાણી આપો ને પાણી એવું નહીં નળ નીચે રખાય બેટો જો એના પરાક્રમ જુઓ તમે ખાલી ઓ કાઢ્યો બાપરે કાઢ્યો હવે શું કરીશ બરફ તે કાઢ્યો બરાબર અંદરથી હવે તું શું કરીશ છું એનું હે હું 2 કુરિયર લાવી છું અનબોક્સિંગ કરવા છે ચાલો કુરિયર એમાં થોડી હોય કુરિયર એમાં ના હોય તો ગાઈસ મારા જેનીસ તો છે ને કુરિયર અનબોક્સિંગ કરવા બહુ જ ગમે મારે 4-5 દિવસે એકાદું કુરિયર તો આવે જ તો જેનીસ એટલો એક્સાઇટ હોય ને તો ગાઈસ મારું 4-5 દિવસે અઠવાડિયે એક કુરિયર તો આવે જ પણ હું બ્લોગમાં નથી લેતી કેમ કે પ્રતિક બ્લોગ જોવે ને પછી મને બોલે કે રોજ તું શું મંગાવે છે આજે એકી સાથે ઓ બરફ નાખ્યો મારી પાછળ જેને બહુ ઠંડુ લાગ્યું આ છે ને બરફ લઈને મારી ટી-શર્ટોની અંદર નાખે તો તારી ટી-શર્ટની અંદર નાખ નાખ તું નાખ ટી-શર્ટ ખબર પડે જો એન જાતે નાખ બરફ ઠંડી લાગશે પડે નીચે પડે હા કિચનમાં મૂક પહેલા કિચનમાં મૂક જા કિચનમાં મૂક આ ડબ્બો કિચનમાં મૂક જા ફેંકતો ને બહુ મારીશ હે ભગવાન તારો ત્રાસ છે જેની બહુ ત્રાસ છે તારો ખરેખર બહુ ત્રાસ છે જો ચા પીને ઠુમકા મારી એ અંદર આવીને પી જોયું અંતરાઈ ગયો ને એટલે કહું છું કે બેઠા બેઠા ચા પીવાય શાંતિથી કેક કાપે છે કેક બર્થડે છે તારી 21 તારીખે બર્થડે છે તારી હજી 21 દિવસની વાર છે જૂનો જો તે સોફા પર પાણી ઢોરીને તો હું તને બહુ મારીશ ખરેખર બહુ મારીશ હા જેનું પ્લીઝ બેટા અરે યાર નીચે ઢોરાયો તો ગાઈસ જેની સે ચાંદલો કર્યો મારો અને ખુશ થઈ ગયો બતાય તો ખરો ચાંદલો તો બતાય તો ખરો બીજી સોનું લાગે છે હવે જો સોફામાં કેટલો ગંદવાળો કર્યો છે જોયો તમે આ ઓસીકું બધું એને જાતે લઈને સોફામાં મૂક્યું છે હવે એ તો જતો રહેશે નીચે રમવા બધું સાફ મારે કરવું પડશે જેનો ચાય તો બતાય ચાય એ બતાય કેવો લાગે ચાય વાળો જેનું એક ફોટો પાડું બસ આ છી ગંદો બ્રશ નહીં કર્યું આજે
તો ગાઈસ તમે જોઈ શકો છો ત્યાં બરફનું તો એઝિટીસ પડ્યો છે અને હવે ભાઈ અહીંયા જુઓ ક્યુબ લાવી આપ્યું હતું ને એ તોડી નાખ્યું અને પોરો થઈને બેસી ગયો રમવા માટે. જેનીસ તને ઘર ગંદુ કર્યા સિવાય બીજું કંઈ આવડતું નથી બેટા? હું ના જાને ભાઈ સાહેબ નીચે રમવા જાને યાર, હું ઘર ચોખ્ખું કરું. તમે લોકો જ્યાં હોય ત્યાં ગંદવાળો. અરે યાર જો ગાઈસ નાખે છે આમ તેમ બધે. જેનું આપણા ઘરે બાપા બેઠા છે ઘરમાં ગંદુ ના કરાય. જુઓ કેવો ગંદવાળો કર્યો છે. હવે એને તો ન લીધું પણ મારે લેવું પડશે. કેમ જેનું? રહેવા દે હવે. એક ઝાપટ મારીશ ને નહીં વાળા. એક તો ઓલરેડી તમે લોકોએ બહુ જ ઘર ગંદુ કર્યું છે. મારો મગજ ફાટ્યો છે ને તો તમે માર ખાજો એટલે પ્રેમથી કહું છું ભણવા બેસી જાઓ. આજે તો ઝારો વારી દેવાની ઈચ્છા છે મારી. ક્યાં જાય છે? નથી જવાનું, રખડવા નથી જવાનું. ના બેસ, ના બેસ, બહાર નથી જવાનું. હવે બસ બહુ થઈ ગયું. રખડીને આવ્યો ને જો ટી શર્ટ બીટર બધું પલરી ગયું. તો ગાઈસ પાછી તબાહી સ્ટાર્ટ થઈ ગઈ છે. ક્યારનો હું એને વંચાવતી હતી તો આ દક્ષુ એને ડિસ્ટર્બ કરી દીધો. બિચારો મસ્ત વાંચતો હતો તો દક્ષુએ ડિસ્ટર્બ કર્યો ને તો બુક બધું ફેંકીને રિસાઈ ગયો અને પછી હવે તબાહી મચાવવા લાગ્યો. જોઈ લો જો શું કર. મટકી ફોડો છો આવી રીતે? મટકી ક્યાં છે? અરે ફોટો છે. ક્યાં છે મટકી? અચ્છા આ ફોટાને મટકી ફોડો એમ કહો છો તમે? અચ્છા ટાઈમિંગ મૂક્યો છે. તો ગાઈસ ટાઈમિંગ મૂક્યો છે. જે જલ્દી ફાસ્ટ મટકી ફોડે પડી ના જાઓ. જોયું ગાઈસ તમે બંનેની તબાહી. જો બહુ તબાહી મચાવે છે છોકરાઓ. મટકી ફોડવા જાય. દક્ષુ એકાદો પડ્યો ને તો સોફાની નીચે. ગાઈસ ડિનર બની ગયું છે. આમાં જેનિસની ખીચડી, આમાં દક્ષનો વઘારેલો ભાત અને મારું ને પ્રતિકનું દૂધીનું શાક. હવે જુવારના રોટલા બનાવવાના બાકી છે અને કિચન ક્લીન કરવાનું બાકી છે. પહેલા કિચન ક્લીન કરી દઉં, વાસણ ગોઠવી દઉં, પછી જુવારના રોટલા બનાવું. અલા તૂટી જશે જેનિસ, તૂટી જશે. બાપા તે આજે બહુ ત્રાસ કર્યો હો. મારી ઉપર બહુ ત્રાસ છે આજે તારો. અલા હાય આવી રીતે બરફ ના ભંગાયેલા. તૂટી જશે મારી બરફની પ્લેટ. મેં અરે રે જો હજી તો જસ્ટ પોતું મારીને ગઈ છું. જેનું આજે તે મને બહુ હેરાન કરી છે. હું નહીં છોડું. હા બહુ જ હેરાન. દક્ષુ ખરેખર આણે મને બહુ હેરાન કરી. તો ગાઈસ આજે જેનીસે મને અનહદ હેરાન કરી છે. બરફ નાખ્યો મારી પાસે. જેનીસ બહુ મારીશ. બરફ નાખ્યો. બહુ જ હેરાન કરી છે આ છોકરાએ આજે મને. બહુ જ હેરાન કરી છે. હમણાં એના પપ્પા આવે ને એટલે કહી જ દઉં છું. જો દક્ષને નાખશે. પડી જઈશ. ભીનું છે દક્ષુ. આજે આખું બપોરી મને હેરાન કરી છે આવી રીતે આણે. અલા દક્ષુ નહીં લાગતું ઠંડુ? રિયલી? જો આ રહ્યો બરફ. ઓ માય ગોડ જો બરફ આ રહ્યો. થા જલ્દી ઊભો. તો ગાઈસ અત્યાર સુધી તો દક્ષને નાખતો તો બરફ. હવે એના પપ્પા આવ્યા ટ્યુશનથી, તેના પપ્પાને બી બંડીમાં બરફ નાખી દીધો. ત્યાં નાખ્યો જ ને. પણ હું એને બોલીને લખવા બેસાડું છું અને તમે ડાયરેક્ટ આવીને એમ કહો રમવા જા. જો ચાલો ને મેં એને પ્રતિક માઇન્ડ સેટ કર્યું હતું વાંચવાનું અને તમે એને રમવાની લાલચ આપી. જોયું કેટલો ખુશ થઈ ગયા. મેં એને રમવામાં સેટ કર્યો તો જો બંને ભાગ્યા ને. હું બોલીને થાકી ગઈ. વાંચો બેસો. ભાગ્યા ને રમવા જા. આ તમે જ બગાડ્યા છે છોકરાઓને સાચું. હા એવું જ હોય. મેં માઇન્ડ સેટ કર્યા કે લખવા બેસો અને તમે આવીને કે નીચે રમવા જાઓ. વાહ. તો ગાઈસ અત્યારે 12 વાગ્યા છે. 12માં 5:10 બાકી છે. છોકરાઓ હજી નીચેથી આવ્યા નથી. હું ને પ્રતિક વેટ કરીએ છીએ. પ્રતિક વેટ કરતા સોફામાં જ સૂઈ ગયા અને હું બેઠી એડિટિંગ કરતી હતી. મેં કીધું હમણાં આવશે. હજી આવ્યા નથી. હે કેટલા વાગ્યા? હા કેટલા વાગ્યા? તો અને આટલો લાલ ને આટલો પલરીને કેમ આવ્યો યાર? તમને લોકોને ખબર ના પડે
કે અમારે સૂઈ જવાનું હોય એમ 12 વાગ્યા લગીને તમે લોકો નીચે બેસી રહો, થોડી ચાલે દક્ષ. મારા ડેડી સંગે તો ઉપર આવો. એક વાગે 1 વાગ્યા સુધી રહેવાનું હતું. 1 વાગ્યા સુધી તો અમારે જાગવાનું. જો પપ્પા તો ઘસઘસાટ સૂઈ ગયા, મારે બેસી રહેવાનું તમારા લોકો માટે. આખો લાલ લાલ ચોર થઈને આવ્યો. જો શું રમતા હતા આટલું બધું? બહુ બધી હા જાનું બહુ બધી game. ઘડિયાળમાં જો. બાય બાય. તો ચાલો, આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલના બ્લોગમાં.